હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ગાઈઝ. સો ગાઈઝ, આજે છે ને આખી રાતથી વરસાદ પડતો છે, તો ચાલો બહાર જઈને છે ને સૌથી પહેલાં આજે તો તમને બહારનું મોસમ જ બતાવું છું. તો ચાલો ફટાફટથી પહોંચે ઓફિસમાં અને રસ્તામાં તમને લોકો બતાવું બહારનું મોસમ. લોકો જોઈ શકો છો વાતાવરણ કેવું થઈ ગયું છે ને જો અહીંયા કેવા ટીપા પડે છે વરસાદના, દેખાતા હોય તો તમને. તો ચાલો કંઈ નહીં, હવે થોડીક વારમાં પહોંચીએ ઓફિસમાં. બધું ભીનું ભીનું છે. આજે છે ને આપણે મસ્ત મજાના છૂટી ગયા છે જલ્દી. અને ગઈ સવારે મેં તમને લોકોને કીધું હતું કે અહીંયાથી બહાર જાઓ એટલે તમને સૌથી પહેલાં બતાવું બહારનું મોસમ. બટ જેવા અમે લોકો નીચે ગયા ને તો એટલો જોરથી એટલા ઝાડા ટીપા સાથે વરસાદ આવતો હતો ને કે ભીનાઈ જેનાથી પહેલાં મેં ફોન મૂકી દીધો બેગમાં અને ફટાફટથી પહેરી દીધું રેનકોટ અને ફટાફટ પહોંચી ગયા ઓફિસમાં. અને હવે મેં તમને લોકોને બહારનો વ્યૂ બતાવું છું કે વરસાદી માહોલ તો છે, સવારથી વરસાદ પણ ઘણો પડ્યો છે પણ અત્યારે સ્ટોપ થઈ ગયો છે. તો લેટ્સ ગો બહારનો વ્યૂ જોઈએ. આ છે આપણો બહારનો વ્યૂ અને મસ્ત ભીનું ભીનું છે. વરસાદ તો અત્યારે સ્ટોપ થઈ ગયો છે. સો ગાઈઝ, ચલો હવે આપણે ફિશને આપી દઈએ જમવાનું. ગાઈઝ, અહીંયા આપી દીધું છે ફિશને મસ્ત મજાનું જમવાનું. અહીંયાથી થોડી સ્લો પડશે. મસ્ત છે બાપા. આગળ એક બીજા બાપા આવી રહ્યા છે રસ્તા પર. મસ્ત એટલા બધા ગણપતિ બાપા બેસાડેલા છે ને એકદમ મોટા મોટા છે. આપણે છે ને મસ્ત મજાના બહાર છે ને બાપા જોયા છે નજીકના, અને જે પેપરથી બનાવેલા બાપા છે ને એ બી અમે લોકો જોવા ગયેલા, પણ છે ને લાઈન જ એટલી બધી હતી કે ત્યાંથી અમે લોકો રિટર્ન થઈ ગયા. ને રસ્તામાં જે બાપા દેખાય અમને લોકોને માંજલપુર સાઈડ અને ન્યાય મંદિર બાજુ, એ બધા જ બાપા અમે લોકોએ જોયા. મસ્ત હતા, એકદમ મોટા મોટા હતા. અને ગઈશ એક બીજી વાત, મેં છે ને આજે એક મસ્ત એક નહીં બે બાપા છે ને ડ્રો કર્યા છે. ચાલો તમને લોકોને બી બતાવો. આ એક બાપા ડ્રો કર્યા છે, પછી અહીંયા એક મૂષકરાજ ડ્રો કર્યા છે, પછી આ એક બીજા બાપા ડ્રો કર્યા છે, અને અહીંયા મોદક. અને આખું તમને લોકોને બતાવું કે આખું કેવું લાગે છે ડ્રો કરેલું. સો ગાઈઝ, આજે છે ને મેં ડ્રો કર્યું અને મને એવું લાગ્યું કે છે ને મેં મસ્ત ડ્રો કરી શકું છું હજુ પણ, પહેલાં જેવું કરતી હતી ને એવી જ રીતે. તમને લોકોને મારું ડ્રો કેવું લાગ્યું આ કમેન્ટ કરજો. સો ગાઈઝ, આ જે ક્લિપ છે ને એ આપણે છે ને કેમેરાથી શૂટ કરી રહ્યા છે. તો આ તમને ક્લિપ કેવી લાગી એ જરૂરથી એકવાર કમેન્ટ કરજો. આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાર સુધી હરે કૃષ્ણ, બાય.